વાત કરીશું ગીર સોમનાથથી। ગીર સોમનાથ જિલ્લામાં મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR પ્રક્રિયા અંતર્ગત જિલ્લા કલેક્ટર NV ઉપાધ્યાયે પોતાનું અને તેમના પરિવારના સભ્યોનું એન્યુમરેશન ફોર્મ ભરીને ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય જોડાવાનો સંદેશ આપ્યો હતો। કલેક્ટરે કહ્યું હતું કે ભારતીય લોકશાહીને તબકતી રાખવા માટે દરેક નાગરિકે મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં પોતાનો હિસ્સો આપવો જરૂરી છે। જિલ્લાની વિવિધ મથક પર BLO દ્વારા આપવામાં આવેલા ફોર્મ નાગરિકોએ તાત્કાલિક ભરીને પરત કરવાનો અનુરોધ કર્યો હતો। વધુમાં તેમણે જણાવ્યું હતું કે એક પણ લાયક મતદાર યાદીમાંથી બાકી ન રહે તે માટે જિલ્લામાં ચૂંટણી તંત્ર સઘન કામગીરી કરી રહ્યું હતું। આવનારા 22 અને 23 તારીખે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી BLO મથક પર હાજર રહીને નાગરિકોને ફોર્મ ભરવામાં સંપૂર્ણ સહાય કરશે। કલેક્ટરે જિલ્લામાં રહેતા તમામ નાગરિકોને આ પ્રક્રિયામાં જવાબદારીપૂર્વક જોડવાની અપીલ કરવામાં આવી હતી। નમસ્કાર, આજરોજ મેં મારું SIRનું જે એન્યુમરેશન ફોર્મ હોય તે મારું અને મારા કુટુંબના તમામ સભ્યો માટેનું ફોર્મ આજે મેં ફિલઅપ કરીને મેં BLOને સબમિટ કરાવ્યું છે। હું આશા રાખું છું કે આપ સૌએ પણ આપના એન્યુમરેશન ફોર્મ યોગ્ય રીતે ભરીને BLOને સબમિટ કર્યા હશે। જો ના કર્યા હોય તો તાત્કાલિક આપ સબમિટ કરો। વધુમાં આપની સુવિધા માટે આ શનિ રવિ એટલે તારીખ 22 અને 23 BLOC એમના પદ્માનિત મતદાન મથક ઉપર સવારે 9 થી 1 દરમિયાન હાજર રહેશે। તો આપને કોઈ સમસ્યા હોય, કોઈ મૂંઝવણ હોય તો આપ આ બૂથ ઉપર જઈને પણ આપણે આપનું નિવારણ લાવી શકો છો। ફરીથી આપ સૌને મારી નમ્ર અપીલ છે, વિનંતી છે કે આપ આપનું જે એન્યુમરેશન ફોર્મ છે SIR અંતર્ગત તે ભરીને આપના BLOને આપો। આપનું નામ મતદાર યાદીમાં સમાવિષ્ટ થાય તે આપ સુનિશ્ચિત કરો અને ભારતની જે મજબૂત લોકશાહી છે એના આપ ભાગ બનો। ધન્યવાદ। નમસ્કાર, આજરોજ મેં મારું